મનીષાબેન, બાળકોને માટે જ્યારે વાનગી બનાવવાની હોય ત્યારે અમુક જે મુદ્દા છે હંમેશા ધ્યાનમાં રાખવા જ પડે કે એ લોકોને અટ્રેક્ટિવ લાગવી જોઈએ ડિશ, પ્લસ એ લોકોને ભાવતા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, પ્લસ વેજીટેબલ્સ ના હોય અને હોય તો કદાચ દેખાવાના જોઈએ. તો આજે તમે શું લઈને આવ્યા છો? જેવી રીતે તે કીધું છે બિલકુલ એવી જ રીતે વેજીટેબલ્સ દેખાતા નથી અને પણ તો પણ બહારથી ખાવાનું મન થાય એવી વાનગી છે જેનું નામ છે મસ્ત મેજિક. ઓકે, નામ પણ મસ્ત છે એકદમ, મસ્ત મેજિક. કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે? આમાં આપણે પનીર બનાવવાના છીએ, એટલે દૂધ છે, પછી વેજીટેબલ્સ છે, ગાજર, કેપ્સિકમ, કોબી લીધા છે, ચીઝલિંગ બિસ્કિટનો ભૂકો છે. ઓકે, કોઈ પ્રિપરેશન છે આમાં કે એકદમ ઈઝી છે? ઈઝી છે પણ પનીર ફાડવાનું છે એની થોડી પ્રિપરેશન રહેશે. અચ્છા, જે આપણે અત્યારે અહીંયા જ કરીએ છીએ. બિલકુલ. ઓકે, કેટલી વારમાં આખી ડિશ તૈયાર થાય છે? લગભગ 20 મિનિટમાં થઈ જાય છે. ઓકે, કરી દઈએ શરૂઆત તો? જરૂર. ગેસ ઓન કરીએ. પનીર બનાવીએ છીએ અત્યારે? હા, આમાં જે પનીર બનાવવાનું છે ને એની થોડીક મેથડ ડિફરન્ટ છે, એટલા માટે અત્યારે બનાવીશું. અને ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે. ઓકે, કેટલું લઈએ છીએ અત્યારે? 1 લીટર. ઓકે, કેટલા સર્વિંગ પ્રિપેર કરીએ છીએ? એકચ્યુઅલી તેની સાઈઝ ઉપર છે. બહુ નાની સાઈઝ કરવા જઈએ તો લગભગ 8 પીસ બનશે અને થોડાક મોટા રાખીશું તો 4. ઓકે, કારણ કે 1 લીટર દૂધ લીધું છે એટલે કેટલા કિડ્સ ખાઈ શકે અથવા તો કેટલા સર્વિંગ રેડી કરી શકે? એકચ્યુઅલી આમ જોવા જઈએ તો પીસ થોડાક મીડિયમ કે એવું કંઈ કરીએ તો 6 જણા, મતલબ એક પીસ તો ખાઈ જ શકે. યસ. અને આ એક સ્ટાર્ટર છે, રાઈટ? એબ્સોલ્યુટલી. આની માટે આ લીંબુના ફૂલ છે, 1/2 ટીસ્પૂન લેવાના છે. હંમેશા જ્યારે પનીર બનાવીએ ત્યારે લીંબુના ફૂલને ઓલવેઝ 2 થી 3 ગણા પાણીમાં ડાયલ્યુટ કરવાના છે, એટલું માઇલ્ડ કરી દેવાનું છે. અને લીંબુના ફૂલનું પ્રમાણ પણ એકદમ પર્ટિક્યુલર રાખવું પડશે. જો 1 લીટર દૂધ હોય તો લીંબુના ફૂલ સામે આટલા જ નહીં? એ છે ને થોડું ટ્રિકી છે, હું તમને એ જ સમજાવું છું. આના અંદર આપણે લગભગ 3 ટેબલ સ્પૂન પાણી નાખશું. અચ્છા. એને એટલું બધું માઇલ્ડ કરી દેવાનું છે. જો ઘણી વખત પનીર બનાવતા એટલી બધી મિસ્ટેક થાય છે, લાઈક બહુ ડ્રાય થઈ જાય પનીર કે ઘણી વખત થઈ જાય, બિલકુલ છૂટું પડી જાય. તો એકદમ ફાઇન સોફ્ટ પનીર બનાવવાની આજે એક મેથડ શીખવાડું છું. ક્યારે પણ ઘરમાં લીંબુના ફૂલ ના હોય તો લીંબુ ફ્રેશ લાઈમ લઈને પણ એને એકદમ ડાયલ્યુટ કરી દેવાનું. ઓકે. જેટલું બી તમે એને ડાયલ્યુટ કરશો એટલું પનીર સોફ્ટ અને સરસ બનશે. અચ્છા, લીંબુનો રસ હોય એનાથી 3 ગણું પાણી લે છે, જેમ આમાં લીધું લીંબુના ફૂલમાં? બિલકુલ. આપ જોઈ શકો છો ઉભરો આવે છે. ગેસ સ્લો કરી દઈએ. હવે ધીરે ધીરે એક ચમચી કરીને આપણે નાખશું એમાં. સાથે હલાવતા પણ જોઈએ? હાજી. અને નીચે ગેસ ઓન રહેવો જોઈએ. હા, ઓકે. આ ધીરે ધીરે દાણા દેખાવા લાગ્યા છે. હવે બીજું નાખી દઈએ. એક સામટું બધું નથી નાખી દેતા? નહીં, એની જરૂરત છે એટલું જ નાખીશું. અને ડાયલ્યુટ કર્યું છે ને એટલે પછી થોડી વાર લાગશે. આમાં ઘરે બનાવેલું પનીર જ લઈએ છે કે તૈયાર પનીર લઈ શકીએ? લઈ શકાય, પણ આની જે બનાવવાની મેથડ છે ને એ થોડીક ડિફરન્ટ છે. આપ જોઈ શકો છો થોડા દાણા સ્ટાર્ટ થઈ ગયા છે. પાણી એકદમ છૂટું પડી જાય ત્યાં સુધી આ નાખતા જઈશું? હાજી. આ એકદમ ફાઇન થઈ ગયું છે પનીર રેડી. ગેસ બંધ કરી દઈએ. હવે ઘણી વખત શું થાય છે કે ઘણા લોકો બધું જ નાખી દે છે અને પછી પનીર ચવટ થઈ જાય છે. તો જેટલું બી આવું સોફ્ટ પનીર નીકળે ત્યાં સુધી જ કરવાનું છે. પનીરમાં જેટલી એને જરૂરત છે એટલું જ લીંબુના ફૂલ નાખવાનું છે, એક્સ્ટ્રા નથી નાખવાનું. જો તમે એક્સ્ટ્રા નાખો તો પછી પનીરના અંદર રહેલું જે વોટર છે ને એ પણ બહાર આવી જશે. અચ્છા. એટલે એકદમ ડ્રાય થઈ જશે. ઓકે. હા, હવે જ્યારે આવી કન્સિસ્ટન્સી આપણને મળે ને પછી એના અંદર આ 2 ટેબલ સ્પૂન બારીક ચોપ કરેલા ગાજર નાખીશું. અચ્છા, આમાં જ નાખી દઈએ છીએ? હાજી. 2 ટેબલ સ્પૂન કેપ્સિકમ છે એ નાખીશું. કોબી છે 3 ટેબલ સ્પૂન. અચ્છા, એટલે પ્રોસેસ જ આ છે, એટલે આમાં તૈયાર પનીર તો લઈ જ નહીં શકાય કારણ કે આ રીતે ફાડીને જ તરત ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીએ છીએ. હાજી. આના અંદર 2 ટેબલ સ્પૂન કાંદા, 2 મરચા છે એને બારીક ચોપ કરી લીધા છે અને મીઠું નાખી દઈશું. ઓકે. આ રેસીપીમાં મીઠું થોડું માઇલ્ડ રાખવાનું છે, બહુ બધું નથી નાખવાનું. માઇલ્ડ રેસીપી બનશે. પ્રોપરલી સ્ટર કરી લઈએ.
આવી રીતે પનીર માટેનું મળે છે, એના અંદર મૂકી અને આ છાણી પાણી નિતારી લે છે, ગાળી લે છે. હાજી. અને પનીરનો મોલ્ડ છે એટલે શેપ પણ આવી જશે. હા, હવે ઘણી વખત ન હોય શેપ તો બરફની આપણા પાસે રેક્ટેંગલ આઈસ ટ્રે હોય જ છે, તો એ પણ યુઝ કરી શકાય. ઓકે, પણ ગાળીને પછી તેમાં શિફ્ટ કરવું પડે. હાજી. એક્સેસ વોટર નીકળી જાય ને પછી એમાં યુઝ કરી શકાય. એને પ્રોપર દાબી લેશું. એકદમ વ્યવસ્થિત પ્રેસ કરીએ છીએ કે થોડો હલકા હાથે કરીએ છીએ? હલકા હાથે કરીએ છીએ એટલે એનો શેપ આવી જશે. બરાબર પ્રેસ કરી લીધું છે. હવે આને 2 કલાક ઠંડુ થવા દઈએ. તમને એવી ડિશ શીખવી રહ્યા છે જેનો જાદુ બાળકો પર ચોક્કસ ચાલશે. એ ડિશનું નામ છે મસ્ત મેજિક. મનીષાબેન, હવે શું કરવાનું છે આમાં? 2 કલાક થઈ ગયા છે, એકદમ ફાઇન ઠરી ગયું છે. અનમોલ્ડ કરીએ અને 2 કલાક તો ઠારીએ જ છે પ્રોપર, કારણ કે વેજીટેબલ નાખ્યા છે ને એટલે પરફેક્ટ એની ગ્રીપ મળવી જોઈએ. ઓકે, ઈઝીલી થઈ જાય છે? હાજી, બિલકુલ ઈઝીલી આવી રીતે નીકળી આવશે. મોલ્ડ પણ સરસ છે, લૂઝ બોટમ વાળો છે એટલે ઈઝીલી નીકળી જાય છે. બિલકુલ. પીસ કટ કરી લઈએ. મોટા ક્યુબ્સ કટ કરી લે છે. હા, કોર્નફ્લાવર બરાબર લગાડી લઈએ. કિલો કોર્નફ્લાવર જોઈશે? અરાઉન્ડ 2 ટેબલસ્પૂન જશે. ઓકે, શેકી લઈએ. થોડુંક ઓઇલ નાખશું. કિડ્સને ભાવે એવી ડિશ તો તૈયાર થઈ છે, પણ સાથે સાથે એકદમ હેલ્ધી વર્ઝન પણ છે કે પનીર લીધું છે અને વેજીટેબલ્સ લીધા છે. ને એક્ચ્યુઅલી એવું છે કે વેજીટેબલ્સ ક્યાંક સમય જાય છે ખબર નથી પડતી. હાજી. આ રીતે મોટા સ્લેબ જ કરીએ છીએ, મોટા ક્યુબ્સ જ કરીએ છીએ ને? ક્યુબ્સ જ કરીએ. બધી જ બાજુથી ફાઇન લાઈટ શેકી લઈશું. ચીલી ટમેટો સોસ લગાડી દઈએ. ઓકે, હવે જે બાજુએ લગાડ્યું છે સોસ એ બાજુએ ચીઝલિંગ, જે બાળકોને બહુ જ પ્રિય છે, એ લગાડી દઈએ. ફેરવી લઈએ પીસ બધા. ચારે બાજુ લગાવવાનું છે? હાજી. થોડાક મોટા પીસ છે ને એટલે બહુ કેરફુલી હેન્ડલ કરવું પડશે. ચીઝલિંગનો ભૂક્કો કરીને લઈએ છીએ. એનું માપ કેટલું રાખીએ છીએ? લગભગ 100 ગ્રામ જેટલા જાય છે. ઓકે, બધા બિસ્કિટ એના પર લગાડી દઈએ. ભૂકો ફાઇન રીતે એકદમ કોટ કરવાનું છે. બરાબર બિસ્કિટ લગાડી દીધા છે. હવે એના પર ચીઝ મૂકીએ. બીકોઝ આ જોઈને જ કિડ્સ ખાવા માટે લલચાશે. બિસ્કિટમાં પણ ચીઝની ફ્લેવર છે, ચીઝ છે અને ઉપરથી પણ ચીઝ લગાડીએ છીએ. હાજી. થોડી કોથમીર મૂકીએ. તૈયાર છે બાળકોને પ્રિય એવી વાનગી મસ્ત મેજિક. પ્રોસેસ એની બહુ જ જુદી છે અને ટેસ્ટી તો હશે જ હશે, શ્યોર. મસ્ત મેજિક બનાવવા માટે જોઈશે દૂધ 1 લીટર, લીંબુના ફૂલ અડધી ટીસ્પૂન, પાણી 3 ટેબલસ્પૂન, સમારેલા ગાજર 2 ટેબલસ્પૂન, સમારેલા કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, સમારેલી કોબીજ 3 ટેબલસ્પૂન, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, સમારેલા લીલા મરચા 2 નંગ, મીઠું સ્વાદ અનુસાર, કોર્નફ્લાવર 2 ટેબલસ્પૂન, તેલ 1 થી 2 ટીસ્પૂન, ચીલી ટમેટો સોસ 1 થી 2 ટેબલસ્પૂન, ક્રશ કરેલા ચીઝલિંગ 100 ગ્રામ, છીણેલું ચીઝ 1 થી 2 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે કોથમીર.
મસ્ત મેજિક બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં દૂધ ગરમ કરો તથા અન્ય એક બાઉલમાં લીંબુના ફૂલમાં પાણી ઉમેરી મિક્સ કરો. દૂધ ગરમ થાય ત્યારબાદ લીંબુના ફૂલનું મિશ્રણ ધીરે ધીરે દૂધમાં ઉમેરતા જાઓ અને મિક્સ કરો. હવે તેમાં સમારેલા ગાજર, સમારેલા કેપ્સિકમ, સમારેલી કોબીજ, સમારેલી ડુંગળી, સમારેલા લીલા મરચા તથા મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને મોલ્ડમાં લઈ બરાબર ગાળી નિતારી લો. હળવા હાથે પ્રેસ કરી શેપ આપો અને 2 કલાક માટે સેટ થવા મૂકો. સેટ થઈ જાય ત્યારબાદ તેને અનમોલ્ડ કરો અને કટ કરી લો. હવે એક પ્લેટમાં કોર્નફ્લોર લઈ ક્યુબની 6 બાજુ પર કોર્નફ્લોર લગાવી તવા પર તેલ મૂકી પનીરને બરાબર શેલો ફ્રાય કરો. હવે તેના પર ચીલી ટમેટો સોસ લગાવી ક્રશ કરેલા ચીઝલિંગ લગાવો. તેની ઉપર છીણેલું ચીઝ મૂકી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.